વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 10ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે 17મા પાઠની અંદર ગરીબી ઉદ્ભવવાના કારણો આવ્યા હતા કે ભાઈ ગરીબીની સમસ્યા એક વિકટ સમસ્યા છે. ગરીબીના મૂળિયા એ શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારની અંદર વધુ ઊંડે સુધી વિસ્તરેલા છે. તો એના કારણો કયા? તો પહેલાં તો આપણે ભાઈ કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ, સિંચાઈની અપૂરતી સગવડોને કારણે કૃષિ ક્ષેત્રની આવકમાં ઘટાડો થયો છે. કે ભાઈ આજે ભારતના મોટા ભાગના લોકો કૃષિ ક્ષેત્રે રોજગારી મેળવે છે, તેમ છતાં આપણા ભારતમાં કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ થયેલો છે. સિંચાઈની અપૂરતી સગવડોને કારણે કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી આવકમાં ઘટાડો થયો છે, એટલે ગરીબીનું પ્રમાણ વધ્યું છે. ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ. વૈકલ્પિક રોજગારીની તકો આજે ખેડૂતોને કૃષિ ક્ષેત્રે મોસમી કે ઋતુગત બેકારીનો ભોગ બનવું પડે છે. ખેતી ક્ષેત્રે ત્યાં મોસમી કે ઋતુગત બેકારી ઉદ્ભવે છે. પ્રચ્છન્ન બેકારી આજે કૃષિ ક્ષેત્રે જોવા મળે છે કે જે વ્યવસાયમાં જરૂર કરતાં વધારે શ્રમિકો રોકાયેલા હોય એ વધારાના શ્રમિકોને ઉત્પાદનની પ્રક્રિયામાંથી ખસેડી લેવામાં આવે તો પણ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો ના હોય તો એને આપણે કહીએ છીએ પ્રચ્છન્ન બેકાર. તો આ કૃષિ ક્ષેત્રમાં મોસમી કે ઋતુગત બેકારી અથવા પ્રચ્છન્ન બેકારી જોવા મળે છે. ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, કૌશલ્ય કે તાલીમના અભાવને કારણે ગ્રામીણ ક્ષેત્ર માટે રોજગારી ઊભી કરવા માટે કોઈ જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમનો અભાવ છે. જ્ઞાતિ પ્રથા, રૂઢિઓ, પરંપરાઓને કારણે રીત રિવાજો પાછળ ગજા ઉપરાંતનો ખર્ચ કરવો પડે છે, એટલે લોકો દેવામાં ડૂબે છે. જ્ઞાતિ પ્રથા, ભારતીય સમાજ જ્ઞાતિ પ્રથાના જળ બંધનોથી ખરડાયેલો છે. જળ બંધનો છે જ્ઞાતિ પ્રથાના. રીત રિવાજો પાછળ, લગ્ન પાછળ કે અન્ય સામાજિક પ્રસંગો પાછળ ખૂબ ખર્ચ કરે છે, એટલે દેવામાં ડૂબે છે. આમ બિન ઉત્પાદકીય ખર્ચમાં વધારો થવાથી. બીજું કે નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે, એને પરિણામે શોષણ અને અન્યાયનો ભોગ બને છે. તેમાં સરકારી યોજનાઓની માહિતીના અભાવનો લાભ ઉઠાવી શકતા નથી. નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે. કારણ કે ભારતમાં આપણે જોઈએ કે ભાઈ સાક્ષરતાનું પ્રમાણ 1901માં 5% હતું, 1951માં વધીને 18.33% થયું. 2001માં સાક્ષરતાનું પ્રમાણ વધીને 65.38% થયું. 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ વધીને 74.4% થયું છે. હજુ આપણા 26% લોકો નિરક્ષર છે, એટલે એને કેટલાક શોષણનો ભોગ બનવું પડે છે. આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવી સુધીની જરૂરિયાતો કે આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી કે ભાઈ આર્થિક નીતિના ઘડતરમાં છેવાડાના માનવી સુધીની આપણે જોઈએ કે ભાઈ આર્થિક હિતોની ઉપેક્ષા થાય છે. રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું, ખાદ્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું, અનાજ, કઠોળ વગેરેની અસર સર્જાઈ, ભાવો વધ્યા અને લોકોને 2 ટંક ભોજન ન મળવાથી આજે ખેડૂતો તમે જુઓ કે રોકડિયા પાકો તરફ વળેલા છે. રોકડિયા પાકો તરફ ખેડૂત વળેલો છે. રોકડિયો પાક કોને કહેવાય? કે જે પાક બીજા ઉદ્યોગોની અંદર કાચા માલ તરીકે વપરાતો હોય. કપાસ, સણ, શેરડી, તમાકુ, આ બધા રોકડિયા પાકો જેની અંદર ખેડૂતને વળતર પણ વધારે મળે છે. એટલે આજે ખેડૂત રોકડિયા પાક તરફ વળ્યો છે. ધાન્ય પાકોનું ઉત્પાદન ઘટવા લાગ્યું છે, એટલે લોકોને 2 ટંક ભોજન પણ મળતું નથી.
આર્થિક સુધારણા અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાગી, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો ખલાસ થયા, સ્થળાંતર વધ્યું, ખેતીની આવક ઘટી. સ્થળાંતર વધ્યું, લોકો ગામડામાંથી સ્થળાંતર કરીને શહેરમાં હાલાવા ગયા, સ્વાવલંબી ગામડા પડી ભાગ્યા, કારણ કે ગામડામાંથી લોકો સ્થળાંતર કરીને શહેરમાં આવવા લાગ્યા. ખેતીની આવક ઘટી માટે ગરીબો કુપોષણ અને વિવિધ રોગોનો શિકાર બને છે. આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા, આવક સ્થિર રહી, સારવાર દવા પાછળ ખર્ચ વધ્યો. કે ભાઈ આજે ગરીબોને કુપોષણને પરિણામે કેટલાક રોગના શિકાર બને છે, પૂરતો પોષણયુક્ત આહાર મળતો નથી, એટલે એ લોકોને રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે, એટલે કેટલાક રોગના ભોગ બને છે, એટલે દવાખાનાના ખર્ચ પણ વધ્યા સારવાર પાછળ. ટેકનોલોજીમાં ફેરફાર આવતા વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાગ્યા, કુટીર ઉદ્યોગો વ્યવસાયો પડી ભાગ્યા. એને પરિણામે સ્થાનિક બજારો પણ બંધ થતાં બેકારીમાં વધારો થયો. અદ્યતન નવી ટેકનોલોજી આવે છે એટલે આપણો માનવ શ્રમ બેકાર બને છે. અમેરિકા જેવા દેશોની અંદર તમે જુઓ કે માનવ શ્રમની અછત છે, એટલે ત્યાં ટેકનોલોજી ચાલશે, પણ ભારત જેવા દેશની અંદર માનવ શ્રમની છત છે, પૂરતા પ્રમાણમાં મજૂરો શ્રમિકો મળી રહે છે, પણ જેટલી ટેકનોલોજી વધારે આવે એટલા વધારે પ્રમાણની અંદર આપણો માનવ શ્રમ બેકાર બનતો જાય છે. વસ્તી વૃદ્ધિનો દર વધ્યો, મૃત્યુદર ઘટ્યો, સરેરાશ આયુષ્યમાં વધારો થયો, શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો, બેકારી વધી. બીજી બાજુ જીવન જરૂરિયાતી વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા, લોકોની ખરીદ શક્તિમાં વધારો થયો, જીવન ધોરણ કથળ્યું, એટલે ગરીબીમાં વધારો થયો છે. તો આ પ્રમાણે ગરીબીની સમસ્યાના કારણો આપણે જોયા કે ગરીબીની સમસ્યા એ કુદરત સર્જિત નથી, પણ માનવ સર્જિત છે. જો માનવી બુદ્ધિયુક્તપણે એનો વિચાર કરે તો આપણા દેશમાં ગરીબીની સમસ્યા દૂર થઈ શકે છે. તો ગરીબી નિવારણની વ્યૂહરચના કઈ રીતે કરવી, કારણ કે ગરીબીનું વીજચક્ર આજે ભારતમાં પકડ જમાવીને બેઠું છે. કે ભાઈ આજે 12 પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ ગઈ, ત્યાં સુધી ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિ અને કાર્ય યોજનાની અંદર ગ્રામીણ ક્ષેત્રની અંદર ઉપેક્ષા જવાબદાર છે. ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે શહેરોમાં હોય, પણ એના મૂળિયા ગામડામાં છે. ગામડું ભારતીય અર્થતંત્રનું હૃદય છે, તેથી આપણે તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાં મોટો હિસ્સો મોટા ભાગે અંદાજપત્રની અંદર ગ્રામોદ્ધાર માટે ખર્ચવામાં આવે છે, ગામડાનો વિકાસ કરવા માટે. ગામડાની શિક્ષણ, આરોગ્ય, વીમો, ગેસ, વીજળી, બેન્કિંગ આ બધી સુવિધાઓ ગામડાની અંદર જો નહીં હોય તો ગામડા પડી ભાગશે, કારણ કે ગામડામાંથી લોકો સ્થળાંતર કરી દેશે. એટલે ગામડું એ ભારતીય અર્થતંત્રનું હૃદય છે, એને ધબકતું રાખવાનું કામ એ ગામડા કરે છે. એટલે ભલે ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલે શહેરમાં હોય, પણ એના મૂળિયા તો ગામડામાં છે. એટલે આજે આર્થિક સામાજિક ગ્રામોદય ભારત ઉદય કાર્યક્રમ દ્વારા ગરીબી નિર્મૂલન કાર્યક્રમોની અંદર સરકારે ગૃહ ઉદ્યોગો, નાના ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે દરેક પંચવર્ષીય યોજનાઓની અંદર ભાર આપેલો છે. જેમાં આજે આઝાદી પછીના આયોજનમાં ગરીબી હટાવવાનું સૂત્ર સરકારે મોટા પાયાના ઉદ્યોગો અને ભારે ચાવીરૂપ ઉદ્યોગોનો વિકાસ કરવા માટે જોક આપ્યો, એટલે શહેરો વિકસે. બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ આવી, લક્ષ્ય હરિયાળી ક્રાંતિ, કૃષિ ક્ષેત્રે આવેલું પરિવર્તન, જમીન સુધારણા કાર્યક્રમોની અંદર વિકાસ સાથે દેશમાં ઉત્પાદનમાં વધારો થશે અને રોજગારી તકોનું સર્જન થશે. રોજગારી વધશે, આવક વધશે અને ગરીબોની સ્થિતિ સુધરશે. ઉદ્યોગોના વિકાસની અંદરથી આર્થિક ક્ષેત્રે માલિકો, ધનિક ખેડૂત, જમીનદારો જેવા ધનિક વર્ગોને આપણે મળતી આવકમાં વધારાનો લાભ ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરશે. પણ આજે જોઈએ કે ભાઈ ગરીબોની સ્થિતિમાં સુધારો થઈ શક્યો નહીં. ગરીબો વધુ ગરીબ બન્યા છે, ધનિકો વધુ ધનિક બન્યા છે.
તો ગરીબી નિવારણની અંદર સરકારે આયોજનનો આરંભ કર્યો, ગ્રામોદય ભારત ઉદય દ્વારા કેટલાક કાર્યક્રમો અપનાવ્યા, ગામડાઓનો ઉદ્ધાર કરવા માટેના પ્રયાસો કર્યા, પણ આજે જોઈએ કે ભાઈ ગામડાનો ઉદ્ધાર થઈ શક્યો નથી. સ્વાવલંબી ગામડા હતા એ પડી ભાગ્યા છે. એટલે આજે ધનિકો આવકની અસમાન વહેંચણી થઈ છે, ધનિકો વધુ ધનિક બનતા જાય છે, ગરીબો વધુ ગરીબ બનતા જાય છે. બીજું કે સરકારે આવકની અસમાનતા દૂર કરવા માટે કરવેરાની નીતિમાં ગરીબોને જીવન જરૂરી વસ્તુઓ વ્યાજબી ભાવે મળી રહે તે હેતુસર ધનિકોને વધારાની ચીજવસ્તુ કે સેવાઓ કે મોત્સવ કે ભોગ વિલાસની ચીજવસ્તુઓ કે સેવાઓ પર આવક પર ઊંચા દરે કરવેરા નાખ્યા. સરકારે ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે વ્યાજબી ભાવની દુકાનો શરૂ કરી અને એમાં એમને જીવન જરૂરી વસ્તુઓ ખાંડ, તેલ, ચોખા, મીઠું, કેરોસીન આ બધી વસ્તુઓ આજે વ્યાજબી ભાવે પૂરી પાડવા માટેનું એક આયોજન કર્યું અને ગરીબીની સમસ્યા હળવી કરવાના પ્રયાસો કર્યા. એનું જીવન ધોરણ સુધરી શકે તે માટે પ્રયાસો કરવામાં આવેલા છે. બીજું કે ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્ર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. જમીન સુધારનો અમલ, જમીન ટોચ મર્યાદાનો ધારો ગણોત નિયમન, ખેડ હકની સલામતી અનેક કાયદાઓથી આજે ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતોને જમીનદારોની આવકમાં ઘટાડો કરી જમીન વિહોણા ખેત મજૂરો કે ગણોતિયાઓની આવકમાં વધારો થાય એ રીતે આજે ગરીબોની સ્થિતિ સુધારો લાવવા માટેના એક પગલાં પણ ભર્યા છે. સરકારે કૃષિ આધારિત ઉદ્યોગો, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજનાઓનો વિકાસ સાધવો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે કેટલીક નીતિઓ ઘડી આર્થિક સહાય આપી એમને શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય પણ પૂરું પાડ્યું, પણ એવા લોકોની સ્થિતિમાં કોઈ સુધારો થઈ શક્યો નહીં. તો આજે રોજગારના નવા ક્ષેત્રો ખોલવા માટેના પ્રયાસો થયા. ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો દ્વારા એમની સ્થિતિમાં સુધારો લાવવાની વ્યૂહરચના રૂપે અનેક કલ્યાણકારી સ્વરોજગારીના કાર્યક્રમો સરકારે અમલમાં મૂકેલા છે. તો આજે સ્વરોજગારી કાર્યક્રમો દ્વારા સરકારે વિવિધ પ્રકારના કાર્યોની અંદર પોતાનું પ્રભુત્વ જમાવી કલ્યાણકારી યોજનાઓ આજે સ્વરોજગારી કાર્યક્રમો માટે અમલમાં મૂકેલી છે. બીજું કે સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, આંતરમાળખાકીય સુવિધાઓ, સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, કૌશલ્ય, તાલીમ ક્ષેત્ર, ખેતી ક્ષેત્રે સુધારા કર્યા. પાકોની વિવિધ જાતો સુધારી, બિયારણ, આવક, ટ્રેક્ટરની સુવિધા માટે પણ આપણે સસ્તી બેંક લોનની પણ સુવિધા પૂરી પાડી. કારણ કે એના માટે જિલ્લા ખેડૂત તાલીમ કેન્દ્રો પણ ખોલ્યા, વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રો પણ ખોલ્યા કે ભાઈ આવા લોકોની સ્થિતિમાં સુધારો થાય અને એ લોકો પોતાનું જીવન સારી રીતે વિકસાવી શકે એ માટે આજે જોઈએ કે ભાઈ સરકારે પણ કેટલીક આર્થિક સહાય પૂરી પાડી છે. તો એના માટે આપણે ભાઈ સહાય રૂપે સ્કોલરશીપ, ફી માફીની સુવિધા, આશ્રમ શાળાઓ બનાવી, કન્યા કેળવણી, આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહનો અનેક પગલાં ભર્યા. મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓ આર્થિક રીતે પગભર બને છે એ માટે મહિલા સશક્તિકરણની નીતિ પણ અપનાવી. 2001માં મહિલા સશક્તિકરણની નીતિ, 2002 મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું. 1975 યુનેસ્કો દ્વારા મહિલા વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું, ઉજવ્યું. 1975થી 1985 મહિલા દશકા વર્ષ, 2005 મહિલા સશક્તિકરણ વર્ષ, સાક્ષરતા વર્ષ. કારણ કે આજે મહિલાઓ પર વધારે ભાર આપવામાં આવ્યો, કારણ કે એક સ્ત્રી શિક્ષિત તો ઘર, ઘર તો સમાજ, સમાજ તો અંતે રાષ્ટ્ર શિક્ષિત બને છે. એટલા માટે પણ તમે જુઓ કે વ્યૂહાત્મક રીતે ગરીબીની સમસ્યાને જડમૂળથી ઉખાડી ફેંકી દેવાના સ્વપ્નને સાકાર કરવા વિશ્વ બેંકના 2030 સુધીના વિશ્વમાંથી ગરીબી નિર્મૂલન કાર્યક્રમો દ્વારા
એક અમલ કરવામાં આવ્યો કે ભાઈ આજે મહિલા સશક્તિકરણ ઉપર ભાર મૂકવામાં આવેલો છે, કારણ કે સ્ત્રી શિક્ષિત તો ઘર, ઘર તો સમાજ, સમાજ તો અંતે રાષ્ટ્ર શિક્ષિત બને છે. કહેવાય છે ભાઈ એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. તો આજે મહિલાઓ જાગૃત થઈ અને આગળ વધે એ માટે પણ આજે ગ્રામ્ય વિસ્તારોની અંદર વિવિધ પ્રકારના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા કે જેની અંદર શિક્ષણ, આરોગ્ય, સંદેશા વ્યવહાર, કુટુંબ નિયોજન વગેરે કાર્યક્રમો દ્વારા એમણે એક પ્રકારના કાર્યક્રમો પૂરા કરવાની વાત આવી કે ભાઈ ગામડાની અંદર લોકો સ્થળાંતર કરીને શહેરમાં ના આવે અને સ્વાવલંબી ગામડા પડી ના ભાગે એ માટે સરકારે આ યોજનાઓ બધી અમલમાં મૂકી કે જેથી કરીને ગામડામાંથી સ્થળાંતર થતું અટકશે. તો આપણે જોયું કે ભાઈ ગરીબી ઉદ્ભવના કારણો અને ગરીબી નિવારણની વ્યૂહરચના. તો આ ગરીબીની સમસ્યા એ કુદરત સર્જિત નથી પણ માનવ સર્જિત છે. માનવ સર્જિત છે. માનવી બુદ્ધિયુક્ત પણ એનો વિચાર કરે તો આપણા દેશમાંથી આ સમસ્યા દૂર થઈ શકે છે. તો એના માટે આપણે જોઈએ કે ભાઈ આ ગરીબ પંચતંત્રમાં લખેલું છે ભાઈ સબને સંબોધીને દરિદ્રતા કહે છે કે ભાઈ ઊભો થા અને મારી ગરીબીનો ભાર થોડીક વાર માટે તું તારા ઉપર ઉપાડ કે જેથી ઘણા સમયથી થાકેલી હું આ દેશના સુખને ભોગવી શકું. સબ એટલે મળદું, મળદાને સંબોધીને દરિદ્રતા એટલે ગરીબીની સમસ્યા નીચે પીડાતો માનવી કહે છે કે ભાઈ ઊભો થા અને એમ કે તારી જગ્યાએ મને જવા દે, એ શક્ય નથી. એટલે સબને સંબોધીને દરિદ્રતા કહે છે ભાઈ ઊભો થા ને મારી ગરીબીનો ભાર તું થોડીક વાર માટે તારા કંધા ઉપર ઉપાડ કે જેથી ઘણા સમયથી થાકેલી હું આ દેશના સુખને ભોગવી શકું.